જય હિન્દ મિત્રો, આજે આપણે ભારતના દરિયા કિનારે આવેલા રાજ્યો વિશે ચર્ચા કરીશું. તો ભારતની મુખ્ય ભૂમિ અને ટાપુઓનો સમાવેશ કરીને આશરે 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેમાં 9 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે, આશરે 1600 કિલોમીટરનો. બીજા નંબર પર આંધ્રપ્રદેશ આવે છે અને ત્રીજા નંબર ઉપર તમિલનાડુ આવે છે. આવી રીતના પ્રથમ 3 અને આપણે જીએટી ગેટના ટૂંકા રૂપથી યાદ રાખી શકીએ છીએ. ચોથા નંબર પર મહારાષ્ટ્ર, પાંચમા નંબર પર કેરેલા, છઠ્ઠા નંબર ઉપર ઓડિશા, સાતમા નંબર ઉપર કર્ણાટક, આઠમા નંબર પર વેસ્ટ બેંગાલ અને નવમા નંબર પર એટલે કે સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવતો રાજ્ય એટલે કે ગોવા આશરે 132 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ચર્ચા કરીએ તો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ. બીજા નંબર પર લક્ષદ્વીપ, ત્રીજા નંબર પર પોંડિચેરી કે પુડુચેરી અને ચોથા નંબર ઉપર દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આવી જ માહિતી માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.